તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો રોડ શો અહીં પૂર્ણ થયો છે અને હવે સરદાર પટેલની પ્રતિમા જે અહીંયા ઊભી કરવામાં આવી છે તેમને પુષ્પાંજલિ અર્પણ કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આપ આ દ્રશ્યોમાં જોઈ શકો છો। આપ જુઓ કઈ રીતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સરદાર વલ્લભભાઈ પટેલના વારસાને સતત આગળ વધાવી રહ્યા છે। વાસ્તવિક રીતે જોઈએ નરેન્દ્ર મોદી સોમનાથના પુનઃનિર્માણના સ્વપ્નને આધુનિક યુગમાં પૂર્ણ તો કરી રહ્યા છે, પરંતુ સરદાર પટેલે આઝાદી પછી મંદિરના જીર્ણોદ્ધારનો પાયો નાખ્યો હતો, એટલે આ મંદિરનું સપનું જોવાનું શ્રેય પુનઃસ્થાપનાનો શ્રેય સરદાર પટેલને જાય છે। એટલા માટે જ આજે જ્યારે 75 વર્ષ પૂર્ણ કરી અમૃત મહોત્સવના સુવર્ણ યુગમાં સોમનાથની આ ધરા પહોંચી છે, ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલને યાદ કરવા જ રહ્યા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ વારસાના રખીવાળ બનીને આ મંદિરને વધુ ભવ્ય તેમજ સુલભ અને વૈશ્વિક સ્તરનું બનાવી રહ્યા છે। સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ તરીકે તેઓ પોતે વિકાસના કાર્યોનું નિરીક્ષણ કરતા રહ્યા છે અને તે દર્શાવે છે કે આખરે આ જે જવાબદારી છે તે માત્ર જવાબદારી પૂરતું મર્યાદિત નથી, પરંતુ કર્તવ્ય સાથે પણ જોડાયેલું છે। અને આજે જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલના વારસાને આગળ ધપાવવાની વાત છે, ત્યારે પોતાનું કર્તવ્ય સમજીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેવી રીતે સરદાર વલ્લભભાઈના એ સપનાને પણ અહીં પરિપૂર્ણ કર્યું છે અને એ ભાવના સાથે તેઓ સરદાર વલ્લભભાઈ પટેલની આ પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી રહ્યા છે।